એના કરતા તો મારે સંન્યાસ લઈ લેવો જોઈએ હિમાલયમાં. આ તો થંબનેલ શું હશે? બેઇજ્જતી ઉપર બેઇજ્જતી. થંબનેલ આપણે બેઇજ્જતી હશે તો કાંઈક થંબનેલ આમ ફોટો દેશું દેવાનું. બેઇજ્જતી એટલે કાંઈક પોઝ નાખે કરીને બસ ઘણું થઈ ગયું. હવે એક ખાલી આપણે વિડીયો બનાવી બ્લોગમાં ઇમ્પોર્ટન્ટ એ બી કે તમે આ થોડાક માઇન્ડમાં છે ને આ લોકોને શીખવું જોઈએ કે કોકને એક ચાન્સ આપીશું ને તો જ આગળ આવશે. ના તેવું કેવું જોઈએ કે બેન તમારી પ્રોફાઇલ લાવો. હા, પ્રોફાઇલ ક્યાંથી લાવો? ઉપરથી બનાવી લાવો. સાચી જ વાત બનાવો બનાવી લાવો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે અમે આખા હોલની સફાઈ કરી, સમજે? એટલે મેં ના કરે બધા આવા કામ ન કરે. એને એવું કામ ના કરે, એ ખાલી એમ કરે, એ કામ ન કરે ખાલી. આજે અમે ઘણી બધી સફાઈ કરી. અરે બોલો તો દે મને. ઘણી બધી સફાઈ કરી, થાકી ગયા હતા. તો મમ્મી એને મોર્નિંગમાં મેડિટેશન કરવા ગયા હતા 10 વાગે. તો હમણાં આયા રિટર્નમાં સબ્જી લઈ આવ્યા. તો હવે નોકઝોક ચાલુ હોય કે કઈ સબ્જી બનશે. એ બનસી કેરી ગોવારની બનશે અને હા ગોવાર બટેટા. હું કૌરી આ પાપડીની બનશે. પાપડી ને બટેટા. પણ હવે જોઈશ એની બનેરી. બેમાં બટાકા મિક્સ થશે. બેમાં થશે, પણ મેન જે ઇન્ગ્રેડિયન્ટ એ જ આખું નોખું તો ઓત થાય ને. કઈ બનશે બોલ? શું કહી? ઓય તું કાંઈક બોલતી હતી ને, મને કહેતી હતી. ભૂલી ગઈ. ઈ મને કાંઈક કહેતી હતી પણ હું બોલે એટલે ભૂલી ગઈ. હોય એ એવા કામ ના કરજો. આ કામમાં કાંઈ ફાયદો ના મળે, પૈસા ન મળે, એટલે આ કામ ના કરે. હાલે રેન્ટનું ઘર हो तो हाले, खुद का घर होगा तो करेंगे सब कुछ. रेंट के घर में सब कुछ चलता है, पर ये लोग समझते नहीं है. अपना बॉडी को કિસ્સે घिसते हैं ऐसे घर में, और मैं टेंशन में. એવું કાંઈ ના ગાઈસ, રેન્ટનું હોય આપણું જ ઘર કહેવાય, પણ સાફ સફાઈ કરવું જરૂરી છે. હા તો આ તો માફ નહીં કરે. આપણે બંસીને કેવું જ્યાં પૈસા ચડે ને ત્યાં કામ કરે. હા એ વાત સાચી છે, જ્યાં પૈસા ચડે ને ત્યાં જ કામ કરાય, પણ ઘરનું કામ બી કરવું જરૂરી છે. મફત ના કરે કાંઈ. બહારનું કામ તો મફત ન જ કરાય. જો ઘરનું કામ હું બી નથી કરતી તો એ શું કરશે? ઘરનું કામ કરવું ઇમ્પોર્ટન્ટ છે, પણ માપનું કરવાનું. બહુ આમ એનામાં ગહેરાઈમાં ઉતરી નહીં જવાનું. આમ કે આખો દિવસ એનામાં જતો રહે, આપણે બીજે કાંઈ કામ કરવાનો ટાઈમ ન મળે. તો બધાના પૈસા નથી મળતા. હા ભલે પૈસા મળે ને એમાં ટાઈમ વેસ્ટ કરવાનો. આ મારું ઓપિનિયન છે. અને રેન્ટનું ઘર ને એમાં ચાલે આમ તે થોડું ઘણું. બાકી દિવાળી હજી બાકી, દિવાળી સાફ સફાઈ કરશું, જન્માષ્ટમી થોડું ચાલે. સમજ્યા? સારું. લાગ્યું બંસીનું શાક. બંસીનું શાક નથી બનાવવું આ વાળું, ગોવારનું નથી બનાવવું. હોય આપણે પાપડીનું શાક બનાવશું. પાપડી દીધી. આ થેલીમાં તો કાં પાથરી નાખીએ બિચારા. થેલીમાં તે કાંઈ એવું ખણી ના આવી શાક રાખવાનું. પછી કીધું હાલશે આજ કરી ચાલુ કરી દઈ. કંટાળો આવે ને સવારના ઉઠીને પાછું એને ઘરનું કામ કરવાનું, પાછું એને તે આ ફ્રેશ થવાનું, કોફી પીવાની, કચરા પોતા. આ લાઈફ ના ખપે ને, જતું રહેવું ખપે ત્યાં કામ. હિમાલય જતી રહે. સંન્યાસ લઈ લેવું ખપે, ત્યાં પીડા જ નહીં. ટોચું હિમાલયની ટોચું વેચવાનું. પછી ઓલા કપડાં પહેરીને શું કહેવાય, નાઇટી ખોલા ખોલા. ના કેસરી કલરના, ઓરેન્જ કલર. પેલો મોબાઈલ નીકળ્યો ગયો આઈફોન 17 પ્રો મેં બસ એમાં એ જે કલર ભગવો એવો કલર આપણે પહેરી પહેર્યા. મમ્મી કह रहा है कि तू हिमालय जैस ने, अरे उगी तेरे मम्मी कह रहा है कि तू हिमालय जैस ने तो कोई पूछा नहीं करे, પણ આ કેરી કે ત્યાં પૂછા કરે કે ના કરે, ત્યાં બી આપણે બ્લોગિંગ અને શોર્ટ્સ ચાલુ રાખવાના, રીલ્સ બનાવવાના. ત્યાં બરફ પડે ને, હિમાલયમાં બરફ પડે. તાર ઘરવાળો બરફમાં શૂટ કેટલું મસ્ત આવે, વેધર કેટલું મસ્ત હોય. તાર ઘરવાળો ન પણ મળે. તને કપડા એને તે ઘરવાળા તો એને નથી પહેણું તો એ તો જઈ રહ્યા હિમાલય. ઘરવાળો ના મળે. ઘરવાળાની વાત જ નહીં કરવાની, પરણવાની. કેમ કે લગ્ન કરવું એ મારો ગોલ નથી. ને સાંભળો એમાં એને તે બંસીમ કેરી કે હિમાલય જવાનું, તો હિમાલય જઈશ તો તું ત્યાં કરી મસ્ત શૂટ થશે. વાંધો નહીં, થશે ખરું, પણ એક જ કપડાં થશે. ત્યાં કારણે કલરફુલ કપડાં પહેરવા ન મળે. વાંધો નહીં, એક કપડામાં શૂટ કરવાનું, પણ સોંગ અલગ અલગ નાખવાનું. જો આવી સોચ છે. લગ્ન વગન કરવા એ આપણે એનામાં બિલીવ નથી કરતા. હા, લગ્ન કરવા જોઈએ જ્યારે ટાઈમ આપણા લેવલનો હોય તો જ કરાય. જે એ મને સમજે, હું એને સમજે, મારા માટે કોઈ એના હવે માટે. બસ કમાઈ રહેવા દે. એ પેલા બોલ લીધું હોય તે બિચારા. ના કે એને તે એના ઘરનું એને કામકાજ કરવા જો કે મમ્મીજી સવારમાં ઉઠીને મમ્મીની ચા નાસ્તો એ બધું આપણે આપણે અહીંયા નથી કરતા, ત્યાં શું કરવાનું? પછી આ
થોડાક માઇન્ડમાં છે ને આ લોકોને શીખવું જોઈએ કે કોકને એક ચાન્સ આપીશું ને તો જ આગળ આવશે. ના કેવું કેવું જોઈએ કે બેન તમારે પ્રોફાઇલ લાવો. હા, પ્રોફાઇલ ક્યાંથી લાવો? ઉપરથી બનાવી લાવો. સાચી જ વાત છે. બનાવો બનશે ઉપરથી બનાવી લાવો. સાચી જ વાત છે ને અને પ્રોફાઇલ ગાળું- એમની પ્રોફાઇલ માથેથી આવી વિચાર કરતો પ્રોફાઇલ એવી બને ના અહીંયા કોક માનતા હશે એટલે તે બધા ભગવાનને એની ઉપરથી બનાવી દીધી હશે. અને મને નીચેથી બનાવવું પડશે એટલે પછી મારે મહેનત લાગે ને. આપણે શું આપણે તો અમર પટેલ લખાઈને આવીએ તો 100-200 વર્ષ જીવશું એટલે આપણે આરામથી બનાવીશું. ઈ હમણાં મરી જશે એને એટલે 60-70 વર્ષ છે એને હમણાં પૂરું કરવું પૂરું છે. કરવું એને એનું આ જન્મ જ બધું એને આગળ પૂરું કરવું. વધવા દો. આપણે રહી જઈએ એ એના પરણી જશે, એ છોકરાઓ થઈ જશે ને તોય લઈ લઈને સ્ટેજ ઉપર જશે. આપણે છોકરાએ કરતી નથી હજી. એટલે આપણે કોઈને જજ નથી કરતા Judge અને નથી કોઈને કરતા. નામથી કહેતા નથી કે આને જનરલી વાત કરીએ છીએ. ઓર કે મેં રાખી બેઠું. આ તો જનરલી વાત છે કે બાકાજી કરે. આ તો સેજ આ મારું પર્સનલ એક્સપિરિયન્સ છે લાસ્ટ યર નો એટલે મારે કેવું પડે તો અમારે કહેવાનું ના આવે. અને હજુ આ યરમાં નવરાત્રી ફિક્સ નથી. હવે જોઈએ ક્યાં સુધી પહોંચે. અને અમુક લોકો તો બગાડ્યા વાળા બી હોય વચ્ચે કે ના ભાઈ આને નહીં ને આને રાખો. એવું બી લોકો મારા એવા male singer મારા કેસમાં એવું છે એ male વિચાર singer, એનું કઈ નામ હોય નહીં એનું, લાખોમાં ફોલોઅર્સ ના હોય, અવાજના ઠેકાણા ના હોય અને પાછા મને કહે કે બેન તમે આ સાલની તમે પ્રેક્ટિસ કરો. હટ! એમ નહીં એટલો ગુસ્સો ના કર. હા પણ મારી નવરાત્રી હા વાત ખરી મારી નવરાત્રીને એવું છે કે આમાં ક્યાં હું હમણાં ક્યાંક લાસ્ટ ટાઈમ ગીત તો એ જે સિંગર હતો ને સુરતનો જ હતો. એને કાંઈક 20,000 જેવા ફોલોવર હતા. 20 કે 30,000 જેવા જશે, વધારે હતા નહીં. આ શું કરવાની તું? તો એને એટલા 20,000 જેટલા ફોલોવર હતા. હેલેન માને. અરે ઊભી થઈ 20,000 જેટલા ફોલોવર હતા અને એ મને શીખવાડ્યું કે બેન તમે આ સ્કેલમાં ગાઓ. ભાઈ જે જેનો સ્કેલ હોય ને એ ના, સ્કેલમાં જ એટલે ગાય. મારા મારો કે scale જ નથી. મારા મમ્મી એક જ scale મારો શીખવાડ્યો ગાવાનું. રાગ ગાવાનો આપણે વગાડે ને એટલે શરૂ થઈ જવાનું આપણો સ્કેલ. આપણે એક સ્કેલમાં નથી ગાતા. આપણો આપણે ગાઈએ ને આપણો સ્કેલ બની જાય. પણ હા પણ એમની મારો બે કાળી સ્કેલ બે કાળી હું ગાઉં. આપણે બે કાળી નહીં 10-15 કાળી આપણે. બે કાળી ગાઉં અને રામપીરનો હેલો ગાતો ને તો એ 4 કાળી 4 સ્કેલનો 4 સફેદ ને એમાં જતો રહ્યો તો કે ઈ તને સૂટ ન થતો ભાઈ તું કોણ ડિસાઈડ કરવાનો કે મને સૂટ ન થતો. એ તો આયો વળી મોટો singing હવે ના રાંધવાનું ઉતારશું તો 2 દિન થઈ જાય. ના યાર ના એવું બોલે મોટો important થાય છે. આ એવા જોઈએ લોકોને જનરલ નોલેજ આપવી પડશે મને કે તમે આ જે બી સિંગર છે ફેમસ હા એને આલ્બમ સોંગ હિટ ગઈ તો તમે નવરાત્રી આપી ભાઈ અમારો આલ્બમ સોંગ કરો અમારું હિટ જાય તો અમને આપો ને અમારો આલ્બમ સોંગ કરો Hit- અમારમાં શું કમી છે હું કાંઈ ગઈ, નથી ગુડ લુકિંગ મસ્ત અહીં હારા ઘરના અહીં હારા ઘરના અહીં પટેલ અહીં. પટેલ મેં તો મેન પટેલ પટેલ અહીં. અહીં અમે. કચ્છી પાછા કે લેવા પટેલની કચ્છના કડવા અહીં. કચ્છી પટેલ અહીં અમે કચ્છના અહીં અમે. કચ્છની કેટલી બધી સિંગરને તમે આગળ વધારી છે મને કહો હાસ તો. તો. નામ લઈને નહીં કહું તમે સમજી જશો સમજદાર કોઈ શરાઈ કાફી છે. આ તો એ જે બી પ્રોડ્યુસર હોય કે રાઇટર હોય એને કેવું ખબર? મારો વિડિયો એને તક પહોંચાડો હા, મેં કે અમને આલ્બમ producer સોંગ ને મળે. વાત કરી હતી. મેં પ્રોડ્યુસરને વાત કરી હતી કે ભાઈ મારો આલ્બમ સોંગ તમે થોડા ફેમસ થઈ જાઓ પછી તમારે આલ્બમ સોંગ કરો. મનમાં જ્યારે ફેમસ થવા તો આલ્બમ સોંગ જોઈએ. ફેમસ થઈને પછી આલ્બમ સોંગ તાર કન શું લેવા કારણ મારા પૈસા નથી. પછી હું પોતે જ ના કરું મારી આઈડી માં ના પોસ્ટ કરું કે તાર કને આવું ભાઈ તું મને આલ્બમ સોંગ કર દે. અમાર કને એટલા હશે હા અમાર કને એવી ક્લાસ લેવલ હશે એ સાઈડ. હા બરોબર હે એ મારું શું વાત હતી હું ભૂલી ગઈ ઉભી રહે, કાંઈક વાત હતી. આના કરતા તો મારે સંન્યાસ લઈ લેવો જોઈએ હિમાલયમાં. ત્યાં એમ નહીં કહેતા કે તમારો એક્સપિરિયન્સ છે હિમાલયમાં આવવાનો. પણ હું શું કહું રહી મારી વાત આ સાંભળો. તો એ કહે કે અરે experience. મેં ને એક ઇવેન્ટ વાળા ભાઈ હતા મેં જસ્ટ એમ નોર્મલ મેસેજ કરે મેં કીધું કે ભાઈ તમારી એને ચેનલ મેં બનાવી અને તમે સબસ્ક્રાઈબ કરજો અને હું નાની એક આર્ટિસ્ટ છું મને સપોર્ટ કરજો. ભાઈ મેં ઓળખતો હતો બહુ વર્ષો 2-3 વર્ષ થયા તો કે સારું હું જોઈ લો તો એની ચેનલમાં મારા કંઈ 10 બ્લોગ હશે અને 1200-1300 વ્યૂવાળા મારા સિંગના વિડીયો હતા શોર્ટ્સ હતા તો કે તમે જો કન્ટેન્ટ ક્રિએટ કરો તો હું તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરું ને તમે સિંગર હા, તો છો તો એને- તમે સિંગર છો તો તમે આ લાઈનમાં શું કમાયા તમે સિંગર છો આ લાઈનમાં શું તમે કન્ટેન્ટ ક્રિએશન મૂકી દો તમને સક્સેસ નહીં મળે ભાઈ તું કોણ ડિસાઈડ કરનારું મને સક્સેસ મળે ના મળે અરે તારું ડાચું જોઈ લે સુરતની- તું એટલા જ એરોમાં તું એટલા સર્કલમાં ઘૂમતો સુરતની રહીશ. અમુક છોકરીઓનું નામ નહીં લઉં એ સિંગર લગન બી કરે છે સિંગર બી છે અને ઇન્ફ્લુએન્સર બી છે અને એડ શૂટ બી કરે છે એ તો બધું એક જ પ્રોફાઇલમાં નાખે છે તો એને કોઈ જજ નથી કરતું ભાઈ તું તારી 3 અલગ પ્રોફાઇલ બનાવ એક ઇન્ફ્લુએન્સર એક એડ શૂટ અને એક સિંગિંગ ભાઈ એક પ્રોફાઇલમાં જ બધું હોય અને તમને જો ચાન્સ આપવો તો એક પ્રોફાઇલની એક વિડીયોની જરૂર ના હોય તમે એમને ચાન્સ આપી શકો બટ ના તમને એમને ચાન્સ નથી આપો તમારે તો ફેમસ જોઈએ છે તમારે તો આડો સફાઈ જોઈએ છે તમારે તો પછી એને તે આમ ને તેમ ને એમ નહીં
ઈ સિગ્નલ ગાય કે ના અને અવાજને કાંઈ ઠેકાણા ના હોય. તારી એવું જવા જઈએ ને હા, એના અવાજના બિલકુલ ઠેકાણા ના હોય. અને આમ ઈ- કપડાથી જજ કરતા હોય કે આ કપડાં સારા પહેરે છે ને આપણે સ્ટેજ આપીશું. તમારે કપડાં જોવા છે કે ગાયકી જોવી પછી છે? પછી હા, ભલે કપડાં બી પહેરવા પછી important છે. કપડા પહેરીને ભલે સારા પહેરીએ ગુડ લુકિંગ આવે પછી ગાવ જાય અને તાર મમરા વેરાઈ જાય સ્ટેજ ઉપર એવું તો એ તો થોડું ના કહે છે. સારા એ પ્રોફાઇલ સારી એમની. એવું ના બોલો. આપણે હજુ શીખવું હોય એ આપણે 70-80 વર્ષ અમર પટેલ લખાઈને આપણે શીખી લેશું સ્કેલ શું કહેવાય, રાગ શું કહેવાય, આપણે સારા ગમવામાં શીખી પણ લેશું. મમ્મી ઈ જે સિંગર હે ને સુરતની એ નામ નહીં લે, નામ નામ તો નહીં ના લે ઈ જે સિંગર હે ને સુરતની એનું જોવા જેવું ઈ કેમ કરે ગાઈસ આજે મારો નેલ તૂટી પડ્યો મેં મસ્ત નેલ કરાયા હતા ગાઈસ આ મારા મોબાઈલ નું કવર હે એવું કરે કે તમને લોકોને ગમે અને અમે કરી તો ઓહોહોહો. હરખું કરીને રાખ ને. કેવું હોય યાર, કેવું હોય. તો પછી આમ અમુક ને માઇન્ડ આમ બગડી જાય કે એને જઈને એકદમ લાફો માર્યો મારા આગળ આવે ને તો. લાઈક કરજો. અને આ આ સરળ શેર બનશે. કરજો વિડિયો, લાઈક સબસ્ક્રાઇબ અને શેર. આ વિડિયો જરૂર ખાસથી શેર કરજો. એવી છોકરીઓ જે મારા જેવી અમારા જેવી છે કે એને ચાન્સ જોઈએ છે અને હવે તો કે છે ગરોગર સિંગર છે ભાઈ, ગરોગર સિંગર અને અમુક શોખ માટે ગાતા હોય, ઘરોઘર future સિંગર છે માટે પણ એ કરતા બાથરૂમ હોય. સિંગર હરો હા, ઘરોઘર bathroom બાથરૂમ singer. સિંગર જે નાવા જાય ત્યારે બાથરૂમમાં ગાય. અમે બાથરૂમમાં નથી ગાતા, અમે તો તો નાવા જઈએ તો latrine અમે માં ગાય. બાથરૂમમાં નથી ગાતા. અમે રસોડામાં જમવાનું બનાવી, રાતના સુઈ, એને સિંગર કહેવાય. અને દરરોજ ડેલીના ગરબા જોતા હોય, અમે લિસ્ટ હોય અમારી પાસે. અમને રાગ સુર બૂર બૂર બધુંનું ખબર હે. તમને ચાન્સ આપો તો આપો, નહીં તો અમારે રાગ સુધી તમારે કંઈ જરૂર નથી. અમારે સ્ટેજ મળશે ને એટલે અમારે રાગ અમને પોતે ખબર પડશે જે વાગશે એમાં અમારે રાગ. કામ જોશે કે મને જ ગાવું દે. કામ ના, આ બધા જનરલ વાત છે. આ કોઈને પર્સનલી નથી કહેતી હું. આ તો હાલી છે. પીટી વળી ગયું. કેતા એ આ આ તમારા જનરલ, આ બધા માટે વાત છે. જનરલ વાત છે. હલેરું. આટલું. એટલે તમે આન લીધે આજનો થંબનેલ શું રાખશો આ તો થંબનેલ શું હશે બેઇજ્જતી મુખ પર બેઇજ્જતી. થંબનેલ નું આપણે બેઇજ્જતી હશે તો કાંઈક થંબનેલ આમ ફોટો દેશું દેવાનું બેઇજ્જતી એટલે કાંઈક pose ચડાવીને. આ ફોટો વિડિયો બસ તો screenshot લઈ લે, આપણે આખી ના ફાડ. આ કરે એમ કર. આખી ફાડું તો સામે વાળાને ખબર પડે કે ના ભાઈ હવે બધાને ચાન્સ આપવો પડશે. હાલે કેવડા વાગી ગયા. નાખે કરીને બસ ઘણું થઈ ગયું હવે એક ખાલી આપણે વિડીયો બનાવી બ્લોગમાં ઇમ્પોર્ટન્ટ એ બી છે કે તમે ક્લિપ નાખો ને તો મિનિમમ 30 કે 1 મિનિટ ઊંધીની હોવી ખપે તો તમારે સામેવાળા બ્લોગ્સને જોવાની મજા આવે પણ આપણે સળંગીને 3 મિનિટ ઊંધી બોલી ગયા બેઇજ્જતી કરી નાખીએ તો બેઇજ્જતી કેની કરી છે એના લાયક હોય એની જ હા તો એ માણસ સ્કીપ કરીને જતો રહેશે બ્લોગ આપણો કોપ એને થોડી આ બધા માટે વાત છે બધા માટે તમારા છે. માટે કે કોઈ પછી જે લોકો મનમાં લઈ લે ને મમ્મી આ કહેવાનું જરૂરી ઇમ્પોર્ટન્ટ જે લોકો મનમાં જે લોકો મનમાં લઈ લે સારી એડવાઇસ આપી કે ખરાબ એડવાઇસ થોડી હા આપી બને બધાને જેને મોકા દો. જે બધાને મોકા દો. હા બને જે હે ને તે આ વિડીયો એના મનમાં લેશે ને જે વિડીયો એ સ્કીપ આગળ કરશે ને મને ખબર પડી જીવનમાં. જશે એ મને ખબર પડે છે જે માણસ સ્કીપ કરે છે ને મને ખબર પડે છે મારા પાસે જીવનમાં નોટિફિકેશન આવે આગળ છે વધશે એ લોકો મારા મોબાઈલમાં એવું સેટિંગ છે કે જે લોકો મારો વિડીયો સ્કીપ કરે છે ને એ દેખાઈ જાય છે કે આ માણસે આખો વિડીયો સ્કીપ આ કર્યો આ છોકરીને તમે મોકો નથી આપતા આને આના કરતા હું ક્યુટ હતી હો આવું કરવાનું આવું આવું 2 મહિના માંડ રહ્યા નવરાત્રી માં મારે બુકિંગ એ નથી તો ઘરે માર ગરબા રમવા આ હતા રમવા જવાનું ને એ લોકો પાસે પાસ માંગવા ના કા પાસ માં ઘુસ દે જા પાસ વાળા ના લાયક સો ગાઈઝ આજે ઘણી બધી બેઇજ્જતી થઈ ગઈ મું પે બેઇજ્જતી થઈ ગઈ સો મળીએ કાલે નવા બ્લોગ સાથે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય